તે જ ઊભા કોઈને કર્યા એ શું કરવાનું હોય એને આ બુન ચા પીવા બેઠો મારું પૂરીબેન ચા નાસ્તો કરીશ ઢોકળાનો ઢોકળો વઘારે ગરમ ગરમ ઢોકળા આઈને મમ્મી શું ને અરે અપેક્ષાબેન ચા નાસ્તો ડીશ લઈને કકડાવશે ઢોલકી જમતો ઢોલ કકડાવવાની હા ઢોકળો લાઈવ ઢોકળા બનાવશે સારું છે ફોર્મ લાવવાનું પહેલાં બાફીમાં પછી વઘાર્યો ચૂલા ઉપર વઘારીને કમ્પ્લીટ કર્યો આ ડીશ મૂક્યો ઢોકળો ચાલુ છે હવે ગેસ બંધ કર્યો હવે ઢોકળો લઈને હેડ્યો હવે બહાર નાસ્તામાં પીવું હેડ્યા જો ઢોકળો લઈને હા બે મૂક્યો ઢોકળો ડીશ મૂકી આ પાછો પગ લેવા જઈશે આ ડીશ વાસણ લઈ જાઓ બે યસ અપેક્ષા બુન સમાર અપેક્ષા આ પૂર્વી બુન ડીશમાં કાઢ્યો ઢોકળો જો હા હમણાં હાલ જો આખી કઢાઈ ખાલી સટાસટ હા હવે ચટણીઓ બનાવી છે ભેગી આવું છે ને હું ખાવું બે અને મમ્મી છે ને તે યાર એ રસોડું એ જ સંભાળે મોસ્ટ ઓફ સમજો જો ઓય હા જો રસોડું આ રે સંભાળ હવે ઉઠ્યો પાછો રસોડ ચા નાસ્તો કરે સવારમાં બે ત્યાં ઉઠ્યા છે બસ બધું વણ કરીને હવે ત્યાં કરશે બાર બધું લેતા ડીશ મૂકી પાછો ફરશે પૂરી બેન અમારા બીમાર પડે છે એ માટે ગુંદ બોચ્યો મમ્મી ડબો ઉતાર ગુંદનો યાદ કરાવ ખરા પૂરી માસી મૂકો પૂરી માસી ખાઈ અમારે બધા પૂરી માસી કરે નોમ તો પૂર્વી છે પૂરી માસી બધા કરે હા મને ખાવ અને હું કીધે કટકો ખાવા બંધ તો પોતાને ખવડાવે છે એટલે મને કેવો હક ભાવ કે ના ભાવે ચાલુ જ છે ચા ચાલો હાડકા પીવું છે આ ડીશ લઈને આવ્યો યાર મમ્મી એ હવે એ બેસી ચા હમ આલું છે મને ચા નાસ્તો ઢોકળો આ ચાવી લે પૂરું હું સર હા બીજા બુના આવે કहीं અનુતા દી ડીશ મૂકી ઢોકળા જો લઈ સર હા એ ડૂચા ભરે ને તેના તે ડૂચા ભરે ચાલાય મારે હે હું ચા પીવું હા પીશ હા ચા પી લઉં ના પાણી ગરમ લાકડો બધા તમે વળગાવ હળગા કરતો હશો ના મોડું બધું બહારનો નજારો અમારા કાર્તિક આભાર ને આજે ચા નોકરી છે પેલું થઈ ગયું તારું હા એ સંખ્યાનું નો મારી ગયું હે ચા સહી કરી આનંદ પર જ્યાં તો પાન કાર્ડ લાવવાનું હતું અપીનું તે પણ લેવા જ્યાં પાન કાર્ડ લાવવાનું હોય ને પેલો મોબાઈલ નંબર લિંક થયો કે નહીં થયો એ જોતું ઘેર આવી જશે પાન કાર્ડ તો ઘેર આવશે પણ નંબર લિંક બેંક વાળા હારા કરી હાલતા નહીં હું નહીં એમને એક વાર ન મોબાઈલમાં આવશે મેસેજ તો મેસેજ જ નહીં આવ્યું છે તો થયું અઠવાડિયું ઉપર 4 દાડા હેડ્યા
તાણી સોમવારે કરાય કે નાખો નહીં હમ હજુ સોમવાર તો આવ્યો આજ ગુરુવાર થયો હું સોમવાર આવ્યો સોમવાર જેવું સોમવાર 4 વાગે બંધ થઈ જાય બેન જીજુ ના સાથે બંધ થઈ જતી હોય તો શું રવિવારે બંધ જ રહેતી હશે ને ઢોકળા ખાઈને વાતો કરી જાય શું કરવાનું કહો આ માણસો ચા પીવી મોટા મોટા કપ લાવ્યા ચાના એક તોડો લાવ્યા ને એક પેલો જો આ ચા પીવું છે બધા આ કાકો તો ઊભા ઊભા ચાલુ કરી રખાવી પીવાની હા હા ભાઈ અમારો કોંતીભાઈ લીડર હા મેન છે બધોના યન બાપા હા ભાઈ જો અજયભાઈ ઉભા યુટ્યુબ પાડવા આવ્યા છે અનિલભાઈ ઓહો આ ચૂલા પર ખીચડી બનાવી છે જો હા ખીચડી વીજળી પકાવી હમણાં મોડા કાઢી અંધારું થાય એટલે આ એમના બધા વાસણ ડોલ બોલ જો કેવું બધું પડ્યું હા જો આ પગથિયાડી આવે છે આ બધા ચા પીવું અને એનું છોકરું છે જો ટાટમાં જેવું રમો હા ઠંડી પડે તો જો આ કાકા ચા પીવું આ બેઠા બેઠા ચા પીવું છે ભાઈ હા હા આ બે હાથ વગડી પકડીને બેઠા કાકો ટોપીવાળા હા અમારા આ બધું યાર સામાન હો હજુ કાલ પમદાળ જ આવ્યા છે રાજસ્થાનથી ઈઠ્યો પાડવા માટે આવ્યા છે જો આ શાક વઘાર છે આ બે છોકરીઓ હવે આ કોંતીભાઈની લાડી છે વાહ અમારા પાટલાવાળાની અહીંયા ગોદડા હોદડા બધું જો લઈને હંગાતી આ સામાન આ બધું હંગાતી લઈને આવીને હવે જો ખુલ્લામ રહી બાપડો હાલતું હા ઈટ્યો પાડવાનો બીબો છે અમારે હા જો આ બીબો ઈટ્યો પાડવા માટે આ કદેડો ખોદવાનું માટી ખોદવાનું હા ઈટ્યો પાડવાનું જો હશે કે બીબો ના પાવડું આથો લાવવાનું બાકી છે એના હાથો નહીં લાવે આ ડબ્બા પાણી ગરમ કરવા લાયા એમને કોમ કરીને નાવા જુઓ ને હા હા એના માટે ડબ્બા લાયા હા જો જો આ બુન ચા પીવું છે પાછો બેઠો છે રે લેતી હા આ રાજસ્થાનથી આવ્યા છે ડુંગરપુર સિમલવાળાથી આગળ આમ જોવા બુન હા જો બુનને જોઈ રહ્યા દરિયાથી ના ભાઈ દરિયાથી આગળ કુવાના છે હા બધા કોમ કરવા આવ્યા છો ઈટવાળાનો મજૂરી હો હા આ નાનો છોકરો એના માટે આ ગોળ્યું રોવાનું એટલે એને મોં ઊંઘાડવાનું એટલે સોનું થઈ જાય હા એ બૂમો પાડા મારશે જો હા એ બૂમો પાડા છોકરું જુઓ નાનું આ એની મમ્મી છોકરાની વિડીયો ચાલુ થઈ ગયો ઓકે આ બેનને બે બુનોને તારવાય છે પૂરી માસી છે અમારે પૂરી બેન અને આ વિદ્યાબેન બે બહેનો છું અપેક્ષાબેન અને આ પૂરી બેન બે મોબાઈલ જોઉં છું અને અહીંયા ઠંડી બહુ આગળ છે મને તો જાકીત પહેરી દીધું આ બુનને તો જો હા કમ્પ્લીટ પૂરી બેન હા આ ઇંચકો અમારો આ મમ્મી હવે હારું અધવાનું ચાલુ કર્યું હવે રસોડું બાજરીનો રોટલા બનાવું છું ભાઈ હાલી ગોદડું બનાવ્યું ગાભો ફાડીને ગોદડું બનાવ્યું ત્યાં બધા ગાભો છે ને ઓર્ડર કરું જુઓ હવે ગાભો વધારાનો પહેરે પાછળ શું છે ગોદડું બનાવી વધારાનો ફેંકી દેવા પડે કે ઘરમાં રાખીને શું કરવાનું આ વિદ્યાબેન રસોડામાં આજે વિદ્યાબેન રસોડામાં આવી ગયો છે તો આ શાક સબ્જી બનાવો અને વિદ્યાબેન લોટ ચાણો વિદ્યાબેન હા લોટ ચાણો બાજરીનો હા બાજરીનો રોટલા બનાવવાના આજે એમ સારું કહેવાય હો તમને આવડે બનાવતો હા કેવો બનાવો હતી તો ખાવા પડશે હો તમારે બાજરીનો રોટલા
આ શાક ચડો છે ગેસ ઉપર. શાકમાંથી વરાળો નીકળે છે ગમગમાટ કરતી. હા આજે જો લોટ ચાળી નહીં રહ્યા અમારે બુંચાનો રોટલા બનાવશે. ખાવાનો તો ટાઈમ થઈ ગયો 8 તો વાગવા આવ્યા પાછા. અપેક્ષાબેન આવી ગયા છે. હા હવે અંદર પ્રવેશ થયો ગૃહ પ્રવેશ રસોડામાં. એ શાક સંભાળશે. હા દૂધીનું શાક બનાવી છે આજે પ્રોગ્રામ અને બટાકા નાખ્યા નથી એટલી દૂધી જ બનાવી. હા કારણ કે અમારું દૂધી સિવાય કશું પાકતું નહીં. કારણ કે વેલા બહુ દૂધી બહુ વધારે પાક છે એટલે વેલા વધારે પેલા રણજીતભા છે ને JCB વાળા એમને દૂધી આલી હતી. શિયાળાની દૂધી ચડતી જ નહીં. ફ્રીજમાં મેળવા ના ચાલે. ફ્રીજમાં બહાર પડી હતી. તો હું ઢોકી રાખ પાણી વેડ ઢોકી રાખ. ઢોકી રાખ્યું તો હોય. ગરમ પાણી કરીને વેડવું પડે ઠંડુ પાણી વેડો ને તો પાછું ના જલ્દી ચડતી નહીં કંટાળતા નહીં ચડે હો શાક. શાક બની રહ્યું છે હવે અપેક્ષાબેન શાક સંભાળીને પાછો બહાર આવશે. હા એ જસી કબાટ વાંકી ગોત એના પર કપડાનું પાણી પીસી પાછું કાઢું પાડું. પાણી પીને હેડે આ ઇંચકામ બેઠો ડબુડી રમાડીશ. નવા એને ભોણીઓ લઈ લાવે છે ડબુડી અને રમાડશે એ તાણ દેખાય છે તે દેખાય છે નથી કે જોકું ક્લીન દેખાય. આ વિડિયોમાં તો જોકું થઈ જાય. મમ્મી આવી જ બેન આ લોટ લઈને અહીંયા મમ્મીને રોટલા કરવા કે હું કરું છું ને આલે અહીંયા મમ્મીને. હા જો કે હા હેડ્યો તગારું લઈને ચો હેડ્યો પાછો વળો. હા અપેક્ષાબેન હાથ મૂકીને પેલો પૂરીબેન રહે જો મોબાઈલ ફેરી જશે. પપ્પા પૂરીબેન તો કઈ ખબર અઠવાડિયામાં અઠવાડિયે હું આવીશું હવે હું જવાની છું. કશું જવું જવા દે કરશે હવે રાગ રાખવા. પૂરીબેન હવે અઠવાડિયું રોકાવાનો છે ભાઈ અહીંયા. હવે અઠવાડિયા પછી કીધું અમારે સિદ્ધપુર જવું પડશે કારણ કે એ પેલો રોધી ખાવાની તકલીફ પડે ને એટલા રોજ એમને કોણ ખવડાવો. હોટલમાં ખાઈ ખાઈને શરીર બગડે પાછું તબિયત. હા એટલે હે ને હા અહીંયા ખબર હવે કઈ પણ સ્વામ તો એવું હસી ખકડી તો. હા જો આ ગેસ ઉપર હજુ ખીચડી ચાલુ જ છે બનવાની એટલે સગડી ઉપર મૂકીએ કોલસોની. આ ચૂલા પર તવી મેલી છે રોટલો બનાવવાની તૈયારીઓ કરશે. હાથ ધોવા જતો અમારે અરે હજુ હાથ ધોઈને હવે હાથ બાદ લૂસી લોહીને હવે જશી અંદર હેડ્યો અંદર જશી થોડા પોતે રમતી હતી કોઈ નહીં. હું તો મૂકી જ બંધ સાચે મૂકવાની હતી. એમને બોલ્યા વગર હવે આ લોટ લેશી બાજરીનો તૈયારીઓ કરશી ને રોટલા બનાવવાની. આ ગોદડું બનાવવા ને મોડું થઈ ગયું. ગોદડું બનાવતી હતી એટલે ના વિડિયો લઈ લેવાય. હા એ બન લેવાનું છે વાહ હેડે રોટલા કરવા બરાબર. એ બાજરી ના બનાવવાના ખબર પોપડી હવે મીઠું નાખશી કારણ કે ગોદડું બનાવી હોય વાગી શકે અંગૂઠો એટલે ફૂંક મારે બળતા બળતી હોય ને. પપ્પા આપલી બોલાવે તો મને જો નાખ્યું છે મીઠું કમ્પ્લીટ. આવે તો પછી ચમચી હેડે ઉપડે હો બનાવવા રોટલા બનાવવા જઈશું. રોટલા બનાવવા જઈ રહ્યા છીએ. હવે પાણી લેશી પાછું એમના રોટલા કરવા માટે પાણી લઈ અને પશુ પાછું પર દેશી. આ અમારા બાપુજી છે પ્રજાપતિ ગણપતલાલ જીવરામ વડનગરવાળા. હા પાણી લઈશ. હવે આ પૂરી માસી પાસે આવી ગયા. પૂરીબેન પાસે આ વિદ્યાબેન બેસી વિદ્યાબેન પૂરીબેન અને આ અપેક્ષાબેન લે અપેક્ષાબેન લે હે જલ્દી મારું ઉતાર તો બોલવાનું હો. મારા પપ્પા આવી થોડા ત્યાં છે આવીને આ દશરથભાઈ ઈટવાડાથી આવી ગયા છે. જોઈ રહે ફેશનનું લુંગી પહેરીને પાછા ફરે જઈશ.
ભાઈ ઈટવાળાથી આવીને હાલ ના આવ્યો નાઈને પગ દુખ્યું બરાબર ના સવારનો ઈટવાળા ગયો તો આવીને પાછો ખેરાલુ જઈ આવ્યો ખેરાલુ જઈને મેણિયું લાવ્યો રોજ બનાવ્યું આપણે ઈટવાળા મજૂર બતાવ્યા તમને એ મજૂરોનો બધા પાણી ભરવા માટે એક વોજ બનાવ્યો ખાડો એમાંથી માટી પલાળી અને એમાંથી ઈંટો પાડવાની અમારે એના માટે મેણિયું લઈ આવ્યો તો મેણિયું લાવીને આવીને આપતી નવો આવ્યો ઘરે આવીને સીધો નાયો નહીં ધોઈ નવા પૂરી માસી જોડે બેઠું છું થાક લાગ્યો બરાબરનો પગ દુખું છું શું કરું આ પગ દુખું બે પગ ચાલ હાથનો પગ બે ચાલ પપ્પા જોડે આ પૂર્વી વિદ્યા બેઠા છું પપ્પાની મજાક ઉડાવું છું બેઠો બેઠો હું બોલું છું હું નહીં ને બધી મજાક ઉડાડી જઈશું બે જણો પંચાતો કરે જઈશું ઓડે બેઠા બેઠા પલંગમાં હસે જઈશું પાછો મારી પંચાતો કરું છું એમ કહીશું પાછો મારી પંચાતો કરવા કરતો હશો પછી કે સપલી એ જબરું ઉતારસ એમ કહેશે પછી મને ગાંડી કહેશે બીડીઓ પીપી કરે છે આખો દિવસ બીડી પીવાની બસ બીજો કોઈ ધંધો જ નહીં ને બીડી પીવાની મસાલો ખાવાનો ચા પીવાનો મસાલો બંધ કરી દીધો બધાને કેસી મસાલો બંધ કર્યો અને ખાસી જુઠ્ઠું બીડી એ બંધ કરી દો દાળ દુખતી તાનો બંધ કર્યો મસાલો ભાઈ બીડી એ બંધ કરી દો ધીમે ધીમે બીડી ઓછી કરી દેવાની પપ્પા પાછો ચાલુ થઈ જશે ને આ પાછા બેઠા બીડી લઈને આવીને પાછા બેસી જા એ બીડી પીવું જોયા આ હવે ધૂણો કાઢ્યો એ અહીં કાઢ્યો હવે તો મમ્મીનો ફોટો ઉતાર્યા જાય ને હું વિડીયો જો બાજરીનો રોટલો બને છે મમ્મી બાજરીના રોટલા બનાવે છે ખાવા હોય તો આવી જાઓ ગોળ ગોળ બનાવે છે બાજરીના રોટલા ચૂલા ઉપર બનાવે છે બાજરીના રોટલા અને દૂધીનું શાક બનાવીશ